ટુ રીડ વન અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની કે મિત્રો અહીંયા વોલ્ટ ડિઝનીના કેરેક્ટરની વાત કરવામાં આવી છે કે વોલ્ટ ડિઝની એક એવું કેરેક્ટર કે જેમને કાર્ટૂનની દુનિયાનો આવિષ્કાર કર્યો કે જેમાં વિશેષ રીતે જોઈએ તો મિકી માઉસ નામના કાર્ટૂનનું સર્જન કરીને તે વર્લ્ડ ફેમસ બન્યા। અહીંયા મિત્રો વોલ્ટના ભાઈ રોય ડિઝની અહીંયા એમના વિશેની વાત કરે છે અને આપણા લેસનની અંદર એમની વાત એ રજૂ કરવામાં આવી છે। આપણે આખો લેસન રીડ કરીશું એટલે આપણને ડિટેલ આખી માહિતી ખ્યાલ આવશે। તો ફર્સ્ટ, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો કે મારો ભાઈ અત્યારે વોલ્ટ એમ કે હયાત નથી, yet his influence lingered like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world કે જેના થકી એમ કે સ્ટુડિયોમાંથી જે એમને નેચર ફિલ્મ્સ કે કાર્ટૂન કે ફીચર્સ મૂવી, હવે ફીચર્સ મૂવીનો મતલબ એમ થાય કે લાક્ષણિક પિક્ચર, એ લાક્ષણિક એમ કે જે પિક્ચરો છે એ સ્ટુડિયોમાંથી જેમને એ સર્જન કર્યું હતું અને જેના થકી એ વર્લ્ડ ફેમસ બન્યા અને દુનિયાનો પ્રેમ મેળવ્યો, એમનો અત્યારે એમ કે પ્રભાવ દેખાય છે। ઇન્ફ્લુઅન્સ લિંગર્સ એટલે કે એમનો પ્રભાવ અત્યારે આજુબાજુ એ સ્ટુડિયોમાં જ હોય એવું અમને મહેસૂસ થાય છે। Even now, as I walk around the studio crew, I half accept the encounter that tall country boy's figure head bowed in thought about some new project કે ઇવન આજે અત્યારે પણ એમ કે જ્યારે હું એ સ્ટુડિયો ક્રૂ એટલે કે સ્ટુડિયોના અંદર કામ કરનાર જે ટીમ છે, ક્રૂનો મતલબ એક ટીમ, કે એ ટીમમાં કે હું જ્યારે ચક્કર લગાવું છું ત્યારે કે મને વિશેષ રીતે એ ઊંચો અને દેશી છોકરો, કન્ટ્રી બોયનો મતલબ થાય દેશી, તો એ દેશી છોકરો કે જે કોઈ નવા પ્રોજેક્ટનું એમ કે કામ કરી રહ્યો હોય, નવા પ્રોજેક્ટના વિચારોમાં ખોવાયેલો હોય અને પોતાની એમ કે ગરદન ઝુકાયેલી હોય કે એવું ચિત્ર મને નજરે પડે છે। Walt was so much the driving force behind all we did, from making movie to building Disneyland કે અમે જે પણ એમ કે નવું કોઈ પિક્ચર બનાવીએ અથવા તો ડિઝનીલેન્ડ મતલબ એ રીતે એની બિલ્ડિંગ બનાવતા હોઈએ ત્યારે એ બધાની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ કોઈ હોય તો તે વોલ્ટ હતા કે અમારા માટે એક વિશેષ રીતે અમને પ્રેરણા આપતા એ કામમાં। That people constantly mention his name as if he were still alive અને લોકો પણ એમનું નામ એ રીતના લે છે કે જાણે કે અત્યારે હયાત હોય। Every time we show a new picture or a new features at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it કે જ્યારે અમે કોઈ નવું પિક્ચર અથવા કંઈક નવું લક્ષણ ડિઝનીલેન્ડની અંદર ઉમેરી ત્યારે કોઈક ચોક્કસપણે એ રીતના એમ કે બોલી જતા કે આઈ વન્ડર હાઉ કે મને નવાઈ લાગે છે, મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટ વુડ લાઇક ઇટ કે કેવી રીતે વોલ્ટને તે ગમ્યું હશે। એન્ડ વેન ધીસ હેપન આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ અને કે ખરેખર મને વ્યક્તિગત રીતે એ એનો એમ કે રિયલાઇઝ થાય કે ખરેખર આ તો પહેલથી જ મારા ભાઈએ એનું આયોજન કરી રાખ્યું હતું। ફોર માય ઇમેજિનેટિવ industrious brother left enough project in progress to keep the rest of us busy for many years કે મારો વિશેષ રીતે કે હું એમ કહું તો મારો જે ભાઈ છે ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ કે જે વિશેષ રીતે એમ કે કલ્પનાઓની દુનિયામાં રહેતો અને ઇન્ડસ્ટ્રીયલ એટલે ઉદ્યમી કે જે મારો ભાઈ છે કે એ ભાઈ આ પ્રોજેક્ટની પાછળ એટલું બધું કામ કે મૂકતા ગયા છે કે અમે
કે ઘણા ઘણા વર્ષો સુધી વ્યસ્ત રહીએ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, કે વોલ્ટ એ ખૂબ જ જટિલ માણસ હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર હુ વર્કડ વિથ હિમ, કે જે પણ લેખકો છે, પ્રોડ્યુસરો છે કે એનિમેટરનો મતલબ આપણે એમ કહી શકીએ કે એનિમેશનની અંદર જે એડિટિંગ કરનાર છે એને કહીશું એનિમેટર્સ. કે એનિમેટર્સ એ જે બધા જ એમની સાથે કામ કરે છે. હી વોઝ અ જીનિયસ, કે ખરેખર ખૂબ જ એમ કે વિશેષ બુદ્ધિમાન છે, હોશિયાર છે. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે એમના અંદર એમ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એટલે કે એ વિશેષ રીતે કે બધાથી અલગ એમ કે એબિલિટી છે, એ કામ કરવાની એમનામાં ક્ષમતા છે વિશેષ. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન્સ ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કે કોઈ પણ કાલ્પનિક વાર્તાની અંદર કે એના વિચારની અંદર કંઈક એક વધારે વિશેષ રીતે અંદર ઉમેરો કરી શકે એવી એમનામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી છે, વિશેષ એ ક્ષમતા છે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, કે લાખો લોકો કે જે એમનો ટીવી શો નિહાળે છે. હી વોઝ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લીઝર ઇન ટુ ધેર હાઉસ, કે એમની જે પર્સનાલિટી છે, કે એમનું વ્યક્તિત્વ એ ખૂબ જ માયાળું છે, હૂંફાળું છે, અને જે એમના ઘરોની અંદર આનંદ અને ખુશી લઈને આવે છે. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્શિયડ અસ, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. હી બેન્ટ ફોર બેન્કરપ્ટી, કે આઈ એમ શ્યોર, કે હું ચોક્કસપણે એમ કહી શકું કે જે અમારા ફાઇનાન્શિયલ એટલે કે અમને જે ધિરાણ કરનાર જે બેન્કર્સ એટલે કે બેંકના જે મેનેજર છે, આપણે એમ પણ કહી શકીએ કે એમ કે વોલ્ટ વિશે એવું વિચારતા કે આ ખરેખર એકદમ વાઇલ્ડ મેનનો મતલબ એમ કહી શકીએ કે જંગલી માણસ, અથવા વિશેષ રીતે એવો ધૂની કે એ એમ કે હેલ્ડ બેન્ટ એ કે લઈ જશે શેમાં બેન્કરપ્ટી એટલે કે વિશેષ રીતે આ બેંકને દેવાળામાં લઈ જશે, કારણ કે એટલું બધું એ એમ કે એમના પાસેથી ધિરાણે લેતા અને આ રીતના એનો ખર્ચ એ પોતાના સ્ટુડિયોની અંદર વિશેષ રીતે કરતા હતા એ સમયની અંદર. ટુ મી હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર, કે મારા માટે તો એ ખરેખર મારો એકદમ વિશેષ એ મારો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, કે એના જે ઇમ્પ્રેક્ટિકલ કે અવ્યવહારુ જે સપનાઓ હતા એ બધા જ સપનાઓને હી મેડ કમ ટ્રુ, એને સાચા કર્યા. કે કારણ કે એના સપના, એનો આઈડિયા બધાથી કંઈક વિશેષ અલગ હતા. એટલે એ વખતે જ્યારે એની વાત કોઈ સાંભળે એટલે એવું જ લાગે કે આ કે ધેટ ઇઝ ઇમ્પોસિબલ, તે અશક્ય છે. પણ એની જ્યારે એ વિશેષ રીતે રજૂઆત કરતો ત્યારે એના બધા જ જે સપનાઓ છે હી મેડ કમ ટ્રુ, કે એને દરેક ડ્રીમ એને પૂરા કર્યા છે, એને સાબિત કર્યા છે. The apple orchard and weeping willows stand green and beautiful at our old farms where Walt sketched his first animals. કે વોલ્ટે જ્યાં એના સૌ પ્રથમ પ્રાણીઓના ચિત્રો બનાવ્યા તે સફરજનની વાડી અને વેપિંગ વિલોઝનો મતલબ આપણે એમ કહી શકીએ કે લીલા હર્યા ભર્યા ઝાડવાઓ, કે જે વેપિંગનો મતલબ એમ પણ કહી શકાય કે વેલવાળા લીલા ઝાડવાઓ, તે અમારા ઓલ્ડ ફાર્મ્સની અંદર અત્યારે પણ હયાત છે. I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistles of a locomotive passing in the night. કે મને એ યાદ છે કે જ્યારે રાતના સમયે ટ્રેન એમ કે પસાર થતી હતી અને એની જે ડરામણી વિસલ અમે જે સાંભળતા ત્યારે હું અને વોલ્ટ એકબીજાને અમારી પથારીમાં એમ કે લપાઈ જતા હતા. સ્નગલનો મતલબ એમ કે એકબીજાને લપાઈ જવું, કે આ રીતના હું અને વોલ્ટ એકબીજાને
લપાઈ જતા હતા. અવર અંકલ માઇક વોઝ એન engineer and he had blow his whistles one long and two short just for us. કે અમારા અંકલ માઇક એ એન્જિનિયર હતા, મતલબ એ આપણે સમજી શકીએ આના ઉપરથી કે એ રીતના એ ડ્રાઈવર હતા એ એન્જિનના, અને એ અમારા માટે એક વન લોંગ કે એક લાંબી અને બે ટૂંકી આ રીતની વિસલ વગાડતા હતા just for us. Walt never lost his love for train. કે વોલ્ટે એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારે પણ ઓછો કર્યો ન હતો. Years later, an old fashioned train was one of the first attractions at Disneyland. અને વર્ષો પછી કે એક જૂના ઢબની ટ્રેન આ ડિઝનીલેન્ડના અંદર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું. As far back I can remember, Walt was drawing the first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. કે as far as I can remember, કે મને એ ભૂતકાળની વાત મને યાદ છે કે વોલ્ટે જે ચિત્રો દોરતો તેમાં સૌ પ્રથમ એને એમ કે જે પૈસા કમાવ્યા હોય અથવા પૈસા મેળવ્યા હોય એમ પણ કહી શકીએ તો તે અમારા પાડોશીના જે ઘોડાઓ છે એનું એક રેખાચિત્ર બનાવીને એને નિકલ્સનો મતલબ આપણે એમ પણ કહી શકીએ કે એક 5 સેન્ટ એને મેળવ્યા હતા એ ઘોડાના ચિત્રમાંથી. એટલે કે પહેલી કમાણી એને આ રીતના કરેલી. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City and flopped. કે એ કાર્ટૂન એમ કે શિકાગોની અંદર શીખ્યો હતો કાર્ટૂનિંગ, એન્ડ ધેન સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કંપની, અને પછી એને નાની એક કાર્ટૂન કંપનીની શરૂઆત કરી કેન્સાસ સિટીની અંદર, જે પાછળથી એમ કે નિષ્ફળ નીવડી. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. કે વોલ્ટ જ્યારે 21 વર્ષનો હતો કે એને પોતાનું નસીબ હોલિવૂડની અંદર અજમાવ્યું, ત્યારે હું લોસ એન્જલસની અંદર હતો. I met him at the station. હું તેને સ્ટેશન ઉપર મળ્યો હતો. He was carrying a cheap suitcase that contained all of his belongings. કે હું તેને મળ્યો ત્યારે એની પાસે એક સામાન્ય સુટકેસ હતી, એક કે જેની અંદર એની રોજબરોજની બિલોંગિંગ્સ એટલે કે એની રોજબરોજની વસ્તુઓનો અંદર સમાવેશ થયેલો હતો. એવી સુટકેસ સાથે હું એને મળેલો. We borrowed $500 from our uncle. કે અમે અમારા કાકા પાસેથી $500 ઉછીતીના લાવ્યા હતા. And Walt started a cartooning series called Alice in Cartoonland. અને પછી વોલ્ટે એમાંથી એક એલિક નામના એક કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. જો એ ટફ ગોઈંગનો મતલબ કપરો સમય, કે એ અમારા માટે એકદમ ખૂબ જ કપરો સમય હતો. કે વોલ્ટ did all the animations and I cranked the old fashioned camera. કે વોલ્ટ એ એનિમેશન કરતો હતો અને હું જે જૂનો એક કેમેરો હતો એના અંદર આ બધું જ એમ કે ઉતારતો હતો. The Alic cartoon didn't make much of splash. કે એલિક કાર્ટૂન એ પ્રમાણમાં એમ કે જેવો જોઈએ એવો પ્રતિસાદ એનો મળ્યો ને, એટલે કે એ રીતનું એ વિશેષ રીતે એને પબ્લિસિટી ના મળી, કે એ રીતનું ચાલ્યું નહીં એવું પણ કહી શકીએ. અને વિશેષમાં સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. પછી વોલ્ટે એમ કે એક નવી કાર્ટૂન સિરીઝ બનાવી કે જે એક સસલા ઉપરની, એટલે કે ઓસ્વાલ્ડ ધ રેબિટ. Oswald did better, but when Walt went to our New York distributors for more money, he ran into trouble.
પણ એમ કે આ જે અમારું ઓસ્વાલ્ડ રેબિટ પ્રમાણમાં સારું રહ્યું કે એ સિરીઝ સારી ચાલી, પણ કે જ્યારે એ વોલ્ટ ન્યુયોર્કની અંદર અમારા ડિસ્ટ્રીબ્યુટરનો મતલબ આપણે એમ કહી શકીએ વિક્રેતા, કે જ્યારે એ વિક્રેતા પાસે એમ કે વધારે પૈસા મેળવવા માટે ગયો ત્યારે એમ કે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો. કે વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. ત્યારે મેં કહ્યું કે ભાઈ કે તે કેવા પ્રકારની ડીલ કરેલી. વી હાવન્ટ ગોટ ડીલ, કે આપણે કોઈ જ પ્રકારની કોઈ ડીલ કરેલી નથી એવી. વોલ્ટ એડમિટેડ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કે આપણા જે ડિસ્ટ્રીબ્યુટર છે એમને ઓસ્વાલ્ડને કોપીરાઇટ એટલે કે એ પોતે એને હસ્તગત કરી લીધી છે અને એ હવે પોતે જ એની સિરીઝ બનાવશે. વોલ્ટ ડીડ નોટ સીમ્સ ડાઉન હાર્ટેડ. કે સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, કે આટલું થયું છતાં પણ એમ કે એકદમ મને નવાઈ લાગે છે કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, એટલે કે એ હૃદયથી એકદમ પોતે ભાગ્યા નહીં, નાહિંમત થયા નહીં. ડાઉન હાર્ટેડનો મતલબ એમ પણ કહી શકીએ કે ના હિંમત એ બન્યો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે આપણે નવી સિરીઝ બનાવીશું. હી enthused, it's about a mouse and this time we will own the mouse. કે આપણે એક માઉસની ઉંદર ઉપરની એક સિરીઝ બનાવીશું અને તે આપણે પોતાનું જ હશે, કે આપણે એની એક નવી સિરીઝ બનાવીશું. આ રીતના વોલ્ટે એના ભાઈને વાત કરી. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. કે પછી તો એક ઇતિહાસ બન્યો કે 1968ની અંદર આ મિકી એનો 40મો બર્થડે ઉજવ્યો, એનો જન્મદિન, અને આ 40 વર્ષ એના માટે ખૂબ જ સુખદ રહ્યા. A quarter of billion people saw a Disney movie in 1968. કે 1968ની અંદર જોઈએ તો કે 25 કરોડ જેટલા લોકોએ ત્યાં ડિઝની મૂવીને નિહાળી. 100 બિલિયન વોચ એ ડિઝની ટીવી શો, અને જોઈએ તો કે વિશેષ રીતે 10 કરોડ જેટલા લોકોએ કે આ ડિઝની ટીવી શો નિહાળ્યો. અને નિયરલી એ બિલિયન રીડ ડિઝની બુક ઓર મેગેઝિન, અને કે 25 કરોડ આશરે જોઈએ કે 25 કરોડ જેટલા લોકોએ કે આ ડિઝનીના જે પુસ્તક કે એના મેગેઝિન વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને જોઈએ તો 1 કરોડ જેટલા લોકોએ તો કે આ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટ ઇટ ઓલ. અને ખરેખર વિશેષમાં વોલ્ટ એ રીતના જ કહેતો કે આ બધી હવે કે શરૂઆત એમ કે થઈ ગઈ, કે આ મિકીએ આ શરૂઆત કરી લીધી. એટલે કે આ રીતના એનું જે આ મિકી માઉસ જે કાર્ટૂન છે એ ખૂબ જ વર્લ્ડ ફેમસ બન્યું, અને કે વિશેષમાં વિશેષ રીતે એમ કે લોકોના એક એટ્રેક્શન એટલે કે એનું આકર્ષણનું આ કેન્દ્ર બન્યું. Mickey was only the first successful product of Walt's matchless imaginations and ability to make his dream become reality. કે વોલ્ટની જે બેજોડ જે કલ્પના શક્તિ અથવા એની જે ક્ષમતાથી એને સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરી હોય, તો એ મિકી એક માત્ર એ આનું એ સફળ કૃતિ રહી હતી. It was an ability he could turn on for any occasions, large or small. કે વિશેષ રીતે જોઈએ તો એની આ જે ક્ષમતા છે એ ક્ષમતાને કોઈ પણ નાના કે મોટા અવસરે એમ કે કામે લગાડતો હતો. કે વન્સ વેન માય સન રોય એડવર્ડ, એટલે કે અહીંયા જે રોય એડવર્ડ જે પોતે કે મિકીના જે ભાઈ છે કે રોય ડિઝની એના પુત્રની વાત છે. કે વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મેસલ્સ, કે જ્યારે મારા એમ કે પુત્ર રોયને કે અહીંયા વિશેષ રીતે ઓરી નીકળ્યા હતા. મેસલ્સનો મતલબ ઓરી આપણે કહી શકીએ
કે જ્યારે એને મેસલ્સ થયા હતા એ સમયમાં વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકિયો, કે વોલ્ટ એની પાસે આવ્યો અને એને પિનાકિયોની એમ કે વાર્તા કહી કે વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે એ સમયે જ્યારે એના ઉપર એ કામ કરતો હતો, એ એને બનાવતો હતો એ વખતે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, કે જ્યારે એ આ મારા દીકરાને આ વાત એ કરતો હતો એ પિનાશીઓની, ત્યારે એ વિશેષ રીતે એની પોતાની જે કાબેલિયતનો એ પરિચય આપતો હતો, એની જે એક ખૂબી વિશેષ રીતે, કે એનું જે વિશેષ રીતે એની આવડત, એ રીતની એ વાર્તાની એ પોતે એક્સપ્રેશન એની રજૂઆત કરતો હતો. વર્ચ્યુઅસ પરફોર્મન્સ, હિઝ આઈઝ રેવિટેડ હિઝ લિસનર, હિઝ મોસ્ટેજ twisted expressively, his eyebrows and falls, and his head moved with the grace of a musical conductor. કે પોતે જે રીતના એની વાત કરવાની જે રજૂઆત છે એ વાત એ એમ કે એના જે સાંભળનાર જે પણ શ્રોતા છે એના ઉપર એની આંખો જડાયેલી રહેતી હતી. હિઝ માઉસ્ટેચ ટ્વિસ્ટેડ, કે એના મૂછોના જે વળ છે એ પણ એ રીતના થતા હતા. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, કે એના જે આંખોના જે ભવા છે એ પણ એ રીતની જે વાતની રજૂઆત થાય એ પ્રમાણે એ પણ એમ કે એ મોશનમાં ગતિમાં એ રીતે રહેતા હતા. એન્ડ હિઝ હેડ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર, કે જે રીતે એમ કે કોઈ વિશેષ રીતે કોઈ મ્યુઝિકલ એટલે કે વાદક કોઈ સંચાલન આખું કરતો હોય આખા મ્યુઝિકનું, એ રીતના એના હાથની રજૂઆત એક્સપ્રેશન થતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ-આઇડ એટ Walt's graphic telling of fairy tales that he forgot all about his muscles, કે નાનો રોય કે એની પહોળી આંખે આ વોલ્ટની જે વાત છે એ રીતના એને સાંભળતો હતો, કે જાણે કે કોઈ પરીકથા, ફેરી ટેલ્સનો મતલબ કોઈ પરીઓની વાત જે રીતે કરતો હોય ને કોઈ એમ કે નાનો છોકરો એમાં ખોવાયેલો રહે, એ રીતના એમ કે મારો દીકરો રોય એની વાતમાં એ ખોવાયેલો હતો. અને એ સમયે પોતાનું જે મેસલ્સ એટલે કે જે આ ઓરી એનું જે દુઃખ હતું એ ભૂલી ગયો હતો. લેટર વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, કે જ્યારે આ પિક્ચર આ ચિત્ર પૂરું થયું એટલે કે વાર્તા પૂરી થઈ ત્યારે ખૂબ જ હતાશ થયો. ઇટ ડિડન્ટ સીમ એન એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. ત્યારે તેને કહ્યું ઇટ ડિડન્ટ સીમ એન એક્સાઇટિંગ, તે એટલું બધું એમ કે વિશેષ રીતે એમ કે ઉત્તેજનાસભર દેખાતું ન હતું કે જેટલું એમ કે વોલ્ટે એને નિરૂપ્યું હતું, કે વોલ્ટે એની રજૂઆત જે રીતના કરી હતી એ પ્રમાણમાં કે આ કોઈ ઉત્તેજનાસભર હતું નહીં. એટલે કે વોલ્ટની ટૂંકમાં વાત કરવાની રજૂઆત એક વિશેષ છે કે એની અહીંયા વાત કરવામાં આવી છે.